ઓરો, ઘૂંટો અને લીલા ચણા ખાવાની ઋતુ એટલે કે શિયાળો. શિયાળામાં ખવાતી એક સરસ મજાની વાનગી અહીં બનાવવામાં આવી છે. સૌથી પહેલાં તો શાકભાજીને વ્યવસ્થિત રીતે કાપવામાં આવ્યા. ત્યારબાદ ચણાના લોટમાં તેલ, મરચું, મીઠું ઉમેરવામાં આવ્યું. લોટનો મસાલો સરસ મજાનો બને એ માટે એમાં ચવાણું નાખવામાં આવે છે. અહીં જોઈ શકો છો મિત્રો, બટેકા, રીંગણા તેમજ સાથે સાથે ડુંગળી, મરચાં અને ટમેટામાં છે એ મસાલો ભરવામાં આવ્યો. ત્યારબાદ હવે વારો આવ્યો ચટણી બનાવવાનો. તો અહીં સ્વાદિષ્ટ અલગ અલગ પ્રકારની ચટણી બનાવવામાં આવી. હવે આવ્યું મુખ્ય કામ, જેમાં તમામ પ્રકારના શાકભાજીને ગેસ ઉપર બાફવામાં આવ્યા. ત્યારબાદ એક અલગ વાસણમાં શાકનો વઘાર કરવામાં આવ્યો. અને છેવટે આ સરસ મજાના વઘારમાં તમામ પ્રકારના ભરેલા શાકભાજી મસાલા સહિતના તે ઉમેરવામાં આવ્યા અને ધીરે ધીરે આપનું વરાળિયું થઈ ગયું તૈયાર. મોઢામાં પાણી આવી જાય એવું સરસ મજાનું વરાળિયું બનાવવામાં આવ્યું.